દ્વારકાધીશ જય શ્રી રામ બધાને તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અત્યારે આપણે તૈયાર થઈ ગયા છે ને આપણે જઈએ છીએ એટલે ચોપાટીએ અત્યારે ભગવાનમાં વાગ્યા ટાઈમ તમને કહી દો મિત્રો કેટલા વાગ્યા 10:30 વાગ્યા મિત્રો. અત્યારે આપણે જવાના ચોપાટીએ રવિવાર છે આજે એટલે રવિવાર એટલે જઈએ છીએ આપણે રવિવાર. ચલો મિત્રો કન્ટિન્યુ. મિત્રો આપણે ચોપાટી જવા નીકળી ગયા છે તમે જોઈ શકો છો મિત્રો. હવે જઈએ છીએ ચોપાટી. A few moments later. મિત્રો આપણે પૂગી ગયા ચોપાટી તમે જોઈ શકો છો અહીંયા ચોપાટી આપણે પૂગી ગયા છે જોઈ રહ્યા ચોપાટીને આજે રવિવારી આપણે જઈએ છીએ આપણે યારે મિત્રો જ્યાં ચોપાટી ભરાણી છે ચોપાટી હું કરી રવિવારી ભરાણી છે ને જ્યાં અહીંયા આપણે દરિયે બેઠા છે ચોપાટીના જ્યાં મોજા આવે મોટા મોટા કરતી વચ્ચે પાણી જો કેમ આવે મોજા આપણે અહીંયાથી ફોન કરી મિત્રો. ગતેલું વાર્તા જો તારા. મિત્રો આપણે લચ્છી પીવા બેસી ગયા ડ્રાયફ્રૂટ લચ્છી જઈ રહી આ ડ્રાયફ્રૂટ લચ્છી જઈ રહી આપણે ડ્રાયફ્રૂટ લચ્છી. મિત્રો આપણે ફ્રૂટ લચ્છી પીને પછી આવી ગયા આપણે ઘરે. તમે જોઈ શકો છો એ પર એવું બધું ગરમીનો એટલો અહીંયા ગરમી થાય છે આપણે પોરબંદરમાં વરસાદી નથી આવતો એટલે આમ જો એ રીતના ગરમી થાય એની તો ને આપણે થોડીક વાર અહીં બેસીએ છીએ પછી આપણે જઈએ નીચે મિત્રો. મિત્રો આપણે આજે બને છે જમવામાં ઈડલી આઈડિયો ઇડલી આયા હીરું આ ઓલું સ્ટ્રે મિત્રો સંભાર હે ઈડલીનો સંભાર. A few moments later. મિત્રો આપણે જમીન પાસે બપોર પછીનો અત્યારે હાંજનો સમય થઈ ગયો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે 7:30 વાગ્યા છે ને આપણે અહીં બેઠા છીએ મિત્રો આપણે સોફા છે અહીંયા હાલો મિત્રો આપણે બેઠા છીએ ને અત્યારે જો અહીં હાંજ થઈ ગયું છે. ચાલો મિત્રો હવે આપણે જોઈએ ખાલી સવારમાં ડાયરેક્ટ મળશું મિત્રો.
The next day. દિવસ અંદર કરી જ શ્રી રામ મિત્રો આપણે ઉઠી ગયા અહીંયા અને અત્યારે વાગ્યા છે આપણે 9:30 મિત્રો આપણે આજનો લોક અહીં નહીં પૂરો કરીએ 50 વર્ષનો આ બ્લોગમાં જ આપણે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો મિત્રો અને શેર કરતા જાજો મિત્રો એટલે આપણે સબસ્ક્રાઈબર થઈ બહુ કમ્પ્લીટ આપણે થોડાક જ ઘટે જાવ ચાલો મિત્રો મળીએ પાછા નવા બ્લોગમાં જલ્દી બધા જય દ્વારકાધીશ શ્રી રામ.